ફ્રેન્ડ્સ, મિત્રો, દિલ્હીના જંતર મંતર પર યુવાનોના આંદોલન પછી સોશિયલ મીડિયા પર સરકાર વિરુદ્ધ ભારે કોમેન્ટ આવી રહી હતી અને આક્રોશ પણ સોશિયલ મીડિયા પર જોવા મળતો હતો. દિલ્હી પોલીસ અને આઈટી વિભાગ તરફથી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને સતત નોટિસ મોકલવામાં આવતી હતી કે આવી વિરોધ દર્શાવતી દરેક પોસ્ટને તાત્કાલિક હટાવી નાખવામાં આવે. પરંતુ આ બધી સફાઈની વચ્ચે એક ગજબ ઘટના બની ગઈ છે. વડાપ્રધાનનો પોતાનો જ એક સેલ્ફી વિડીયો ફેસબુક પરથી અચાનક ગાયબ થઈ ગયો હતો. જ્યાં વિડીયો ગાયબ થયો હતો ત્યાં સ્ક્રીન પર લખાઈને આવી રહ્યું હતું કે લીગલ રિક્વેસ્ટના કારણે આ વિડીયો તમારા વિસ્તારમાં ઉપલબ્ધ નથી. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ લીગલ રિક્વેસ્ટ કોણે કરી હતી? શું પોલીસે મોકલેલા લિસ્ટમાં વડાપ્રધાનની પોતાનો જ આ જે પોસ્ટ જે કરેલો વિડીયો હતો તે આવી ગયો હતો કે પછી ફેસબુકે તેને વિરોધજનક વિડીયો ગણાવીને ઉડાવી દીધો હતો? ફ્રેન્ડ્સ, જેવો વડાપ્રધાનનો વિડીયો ગાયબ થયો, દિલ્હીમાં બેઠેલા મોટા અધિકારીઓના હોશ ઉડી ગયા. આઈટી મંત્રાલયમાં હલચલ મચી ગઈ. સરકારે ક્ષણભરનો વિલંબ કર્યા વગર ફેસબુકની પેરેન્ટ કંપની મેટાના મોટા સાહેબોને દિલ્હી બોલાવવામાં આવ્યા અને તેમને સૂચિત કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને નિષ્પક્ષ, સાચી અને સચોટ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. સરકારના કડક વલણ પછી કંપનીએ હાથ જોડ્યા હતા, પોતાની ભૂલ સ્વીકારી અને વિડીયો પરત એટલે કે રિસ્ટોર કરી દીધો. અત્યારે તે વિડીયો ફેસબુક પર ઉપલબ્ધ છે અને તમે જોઈ પણ શકો છો. કંપનીએ કહ્યું કે સિસ્ટમની નાની ભૂલના કારણે આ વિડીયો ભૂલથી હટી ગયો હતો. પરંતુ સવાલ એ થાય છે કે શું આટલી મોટી વૈશ્વિક કંપનીથી આવી ભૂલ અચાનક થાય ખરા? તેવા પણ અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયાના જે જાણકારો છે તેમનું માનવું છે કે જ્યારે તમે કોમ્પ્યુટર કે ઓટોમેટિક સિસ્ટમને એવા આદેશો આપો છો કે અમુક નામ કે આંદોલન સાથે જોડાયેલી બધી પોસ્ટો હટાવી દો, ત્યારે સિસ્ટમ તફાવત નથી કરતી અને તેના જ વ્યામચૂકના કારણે પ્રધાનમંત્રીનો વિડીયો ઉડી ગયો હતો. તેણે વિરોધ કરનારાઓની પોસ્ટની સાથે સાથે વડાપ્રધાનની પોતાનો પોસ્ટ કરેલો વાંધાજનક માનીને વિડીયો હટાવી દીધો હતો અથવા બ્લોક કરી દીધો. હવે જરા આખી ઘટના પાછળની મૂળ વાત સમજવી પણ ખૂબ જ જરૂરી છે મિત્રો. 23 જુલાઈની રાત્રે બરાબર 12 વાગ્યે વડાપ્રધાન મોદીએ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. દેશમાં પેપર લિંક મુદ્દે વિદ્યાર્થીઓ સતત રસ્તા પર હતા ત્યારે તેમણે આ વિડીયોમાં યુવાનોને આશ્વાસન આપતા કહ્યું હતું કે સરકાર પેપર લિંક સામે કડક કાયદો લાવી રહી છે. फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी અને ઝડપથી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવામાં આવશે. પરંતુ એ વિડીયો નીચે લોકોએ ખાસ કરીને દેશના યુવાનોએ ભારે ગુસ્સો ઠાલવ્યો હતો. કમેન્ટ્સમાં લોકો સીધા અણિયારા સવાલો પૂછવા લાગ્યા હતા. ઇતિહાસમાં પહેલીવાર એવું જોવા મળ્યું હતું કે યુવાનો કોઈ પણ ડર વગર સીધા વડાપ્રધાન સામે પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા અને કમેન્ટ ધુઆધાર કરી રહ્યા હતા અને રાજીનામાની માંગ કરી રહ્યા હતા. બસ આ જ કમેન્ટ અને વિડીયોઝને રોકવા માટે દિલ્હી પોલીસે સોશિયલ મીડિયા પર મોટો પહારો ગોઠવી દીધો હતો. જંતર મંતર પર પેપર લિંક અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તેણે અચાનક મોટું રાજકીય રૂપ ધારણ કરી લીધું હતું. સોશિયલ મીડિયા પર યુવાનોનો ગુસ્સો એટલી ઝડપે વાયરલ થઈ રહ્યો હતો કે સરકારી તંત્ર અને દિલ્હી પોલીસ એક્શન મોડમાં આવી ગયા હતા. પોલીસ દ્વારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા તમામ પ્લેટફોર્મને લિસ્ટ મોકલવામાં આવ્યું હતું કે આવા તમામ કમેન્ટ્સ અને વિડીયોઝ અને પોસ્ટ હટાવવામાં આવે, જેનાથી માહોલ વધુ બગડી શકે છે. આ જ હટાવવાની પ્રક્રિયામાં એક એવો ગજબનો વળાંક આવ્યો છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. ફેસબુક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જ એક વિડીયો અચાનક દેખાતો બંધ થઈ જાય છે.
જ્યારે યુઝર્સે એ પોસ્ટ ઓપન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્યાં લખેલું આવ્યું કે લીગલ રિક્વેસ્ટના કારણે આ કન્ટેન્ટ તમારા લોકેશન પર અવેલેબલ નથી. હવે વિચારવાની વાત એ છે કે સરકાર વિરોધ પોસ્ટ હટાવવા માટે નોટિસો મોકલી રહી હતી, તેમાં દેશના વડાપ્રધાનનો જ વિડીયો કેવી રીતે બ્લોક થઈ ગયો? શું પોલીસે મોકલેલા મોટા લિસ્ટમાં વડાપ્રધાનની એ પોસ્ટનો પણ સમાવેશ થઈ ગયો હતો કે પછી કોમ્પ્યુટર સિસ્ટમે વિરોધ કરનારોની કમેન્ટ વાંચીને આખી પોસ્ટને જ ડિલીટ લિસ્ટમાં નાખી દીધી અને પીએમ મોદીનો વિડીયો હટાવી દીધો? આ ઘટનાની જાણ થતાં જ દિલ્હીના સરકારી ગલિયારામાં ભારે દોડધામ મચી ગઈ હતી. કેન્દ્રીય આઈટી મંત્રાલયે તરત જ આ બાબતે ગંભીરતા લીધી અને મેટા કંપનીના ગ્લોબલ હેડ અને પબ્લિક પોલિસીના સાહેબોને તાત્કાલિક સમન્સ પાઠવીને મંત્રાલયમાં હાજર થવા આદેશ આપ્યો અને તેમને વિડીયો પરત કરવાની રિક્વેસ્ટ કરી અને તુરંત આદેશ આપ્યો. અને મેટા કંપનીએ માફી પણ માંગી છે કે કાંઈ ટેકનિકલ કારણોસર આ વિડીયો ડિલીટ થઈ ગયો છે. સરકારી અધિકારીઓના ભારે દબાણ અને પૂછપરછ બાદ મેટા કંપની ખુલાસો કરવો પડ્યો કે આ કોઈ ઈરાદાપૂર્વક લેવાયેલું પગલું નહોતું, પરંતુ એક ટેકનિકલ ભૂલ હતી. દોસ્તો, આખો કિસ્સો માત્ર એક કોમ્પ્યુટરની એક નાની ભૂલ નથી, પરંતુ આ આપણને વિચારતા કરી મૂકે તેવી વાત છે જેના પર નજર કરવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને આજના યુવાનોને. લોકશાહીમાં આપણને દરેકને સરકારના જે પણ નિર્ણયો છે તેમની સામે સવાલ પૂછવાનો અને આપણો વિરોધ નોંધવાનો પૂરો અધિકાર મળેલો છે. પરંતુ જ્યારે આ રીતે લોકોનો અવાજ બંધ કરવાનો પ્રયાસ થાય છે ત્યારે સવાલો તો ઉઠવા ખૂબ જ જરૂરી હોય છે. જંતર મંતર પર વિદ્યાર્થીઓનો ગુસ્સો જોઈને તંત્રે સોશિયલ મીડિયા પરથી વાંધાજનક પોસ્ટ હટાવવાની એટલી ઉતાવળ કરી કે કોમ્પ્યુટર સિસ્ટમે વડાપ્રધાનનો પોતાનો જ વિડીયો બ્લોક કરી દીધો અથવા હટાવી દીધો. આ બાબતે જ્યારે તમે લોકોનો અવાજ દબાવવા માટે આટલી બધી ઉતાવળ કરો છો ત્યારે આ પ્રકારના તમાશા થતા જોવા મળે છે. ભલે ફેસબુકે આને પોતાની ભૂલ ગણાવીને માફી માંગી લીધી હોય અને વિડીયો પાછો ચાલુ કરી દીધો અને રિસ્ટોર કરી દીધો, પરંતુ આ ઘટનાએ સોશિયલ મીડિયાની કામગીરી પર મોટા સવાલો ઊભા કરી દીધા છે. હવે તમે જ વિચાર કરો કે સોશિયલ મીડિયા પર જે રીતે લોકોના અવાજને દબાવવાનો આ ખેલ ચાલી રહ્યો છે તેના પર તમારું શું માનવું છે? કમેન્ટ બોક્સમાં તમારી રાય અમને જરૂર જણાવજો. દેશ અને દુનિયાના આવા જ મહત્વપૂર્ણ સચોટ અને નિષ્પક્ષ સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને જે લોકોએ અંત સુધી વિડીયો જોયો છે તેમનો ખૂબ ખૂબ આભાર. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો. અને મારા ઇન્સ્ટાગ્રામ પેજ જે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમને ફોલો કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.